માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા યથાવત રહેતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં 6 થી 7 દિવસે પાણીનું વિતરણ થતું હોવાના કારણે નાગરિકોમાં રોષ ફેલાયો છે. પાણી માટે લોકો સતત નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા અસંતોષ વધી રહ્યો છે. માત્ર શહેર જ નહીં, પરંતુ માંગરોળ બંદર વિસ્તારમાં પણ પાણીની ભારે અછત સર્જાઈ છે. પીવાના પાણી માટે લોકો વેચાતું પાણી ખરીદવા મજબૂર બન્યા છે. પાણીની સમસ્યાથી કંટાળીની મહિલાઓ ખાલી વાસણો લઈ સ્થાનિક મહિલા નગરપાલિકા સભ્યના નિવાસસ્થાને પહોંચી રજૂઆત કરી હતી. સભ્ય દ્વારા પણ અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા તેમણે પણ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. આ મામલે નગરપાલિકાના ઉપપ્રમુખ અબ્દુલ્લા મિયાએ જણાવ્યું કે શહેરની જરૂરિયાત મુજબ સરકાર પાસે 4 MLD પાણીની માંગ કરવામાં આવી છે, પરંતુ હાલ માત્ર 1 થી 2 MLD પાણી જ ફાળવવામાં આવે છે, જેના કારણે પૂરતું પાણી વિતરણ કરવામાં મુશ્કેલી પડે છે. પાણીની સમસ્યા અંગે સ્થાનિક ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. એક તરફ માંગરોળ દરિયાકાંઠે આવેલું શહેર છે અને પાણીનો વિશાળ દરિયો તેની બાજુમાં છે. બીજી તરફ પીવાના પાણી માટે નગરજનો વલખા મારી રહ્યા છે. પાણીની અછતના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે તો ચૂંટાયેલા નગરપાલિકા સભ્યો પણ રાજીનામાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. 9 વોર્ડ આવેલા છે. એમાં જનરલી ડેઇલી 7 MLD જેટલું પાણી જોઈતું હોય છે અને લગભગ આપણે રેગ્યુલરમાં 5 દિવસે પાણી આપતા હોય છે. ઉનાળાના સમય દરમિયાન નગરપાલિકાના જે સોર્સ છે, કૂવાઓ 4 કૂવાઓ, તેમાં પાણી ખૂટી જતું હોય છે. આથી GWSSની પાસેથી અમે 7 MLD જેટલી પાણીની માગણી કરતા હોઈએ છીએ અને 5 કે 6 દિવસે પાણી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. કેટલું પાણી મળે છે અત્યારે હાલ GWSSની પાસેથી ઉપરથી પાણીની આવક ઓછી હોવાથી તે લોકોએ 4 MLD અમને આપવાનું કીધેલું છે, પણ અમને સરેરાશ હાલ 2 MLD આસપાસ પાણી મળે છે. તો વધારે પ્રમાણમાં પાણી મળશે એને લઈને શું કરશો? અમારે GWSSBના અધિકારીઓ સાથે સતત કોન્ટેક્ટમાં રહીએ છીએ અને તેમને કીધેલું છે કે અમને જેટલું વધારે બને તેટલું પાણી પ્રોવાઈડ કરે, જેથી માંગરોળ નગરપાલિકાના તમામ રહેવાસીઓને સમયાંતરે પાણીનો પુરવઠો મળી રહે. મારા મત વિસ્તારના માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં થોડા સમયથી જે કૂવાના પાણી ખલાસ થઈ જતાં પાણીની મુશ્કેલી પડી છે, એવી મને રજૂઆત મળતા મેં જિલ્લા પાણી પુરવઠા અધિકારીને પણ વાત કરી છે અને મુખ્ય સચિવ જે પંડ્યા સાહેબ છે એને પણ વાત કરી છે અને બંને જગ્યાએથી આશ્વાસન મળ્યું છે કે ટૂંક સમયમાં તમને નર્મદાનું પાણી વધુ આપવામાં આવશે. અત્યારે જે 4 MLDની પાણીની જરૂર છે એને બદલે 1 થી 1.5 MLD પાણી મળે છે, એટલે માંગરોળને 6-7 દિવસે પાણી મળે છે. પરંતુ સરકારના અધિકારીએ આશ્વાસન આપતા હવે જો નર્મદાનું પૂરેપૂરું પાણી આમાં આપવામાં આવે તો વહેલામાં વહેલી તકે માંગરોળની જે પાણીની સમસ્યા છે હલ થઈ શકશે. અને સરકારમાં મેં પણ રજૂઆત પણ કરી છે, મંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે, એટલે 2-5 દિવસમાં પાણીનો પ્રશ્ન હલ થઈ જશે એવો મને વિશ્વાસ છે. મારી પાસે જવાબદારી છે નગરપાલિકા ઉપપ્રમુખની. પાણી બાબતની અત્યારે અમારે પરિસ્થિતિ એવી થઈ છે કે એકચ્યુઅલી અમારા 4 કૂવા છે, એ કન્ટિન્યુઅલી પાણી અમને અત્યાર સુધી ઉનાળા પહોંચતા સુધી બરાબર આપતા પાણી. આ ઉનાળાનો છેલ્લો સમય આવ્યો એટલે પાણી ડૂબ થઈ ગયું છે, તો ઉડાળે પાણી થઈ ગયું છે. જ્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ તો અમે સરકારમાં રજૂઆત કરી. સરકારમાંથી અમને કહેવામાં આવ્યું છે કે અમે પૂરું સરકારમાંથી પાણી તમને આપશું. 4 MLD આપવાની લોકોએ અમને બાંયધરી આપી હતી સરકારે. અમને જરૂરત તો 7 MLDની છે, 4ની બાંયધરી આપી હતી. એની જગ્યાએ અત્યારે અમને અહીંયા પાણી મળે છે 1 થી 1.5 MLD, એટલે પાણી અછત થાય છે. હવે કૂવામાં પાણી છે નહીં, ત્યાંથી પાણી આવે છે, ઓછું પાણી આવે છે અને ઉનાળાના કારણે થોડું લાઇટનો અત્યારે પ્રોબ્લેમ વધી ગયું છે. એટલે જો કન્ટિન્યુ લાઇટ ચાલુ રહે તો અમે ફાસ્ટ પાણી આપી શકીએ, પણ લાઇટમાં કાપ હોવાના કારણે, બીજા ડિસ્ટર્બ હોવાના કારણે પાણી મતલબ જ્યારે લાઇટ વહી જાય છે તો લાઇન ખાલી થઈ જાય તો 1-2 કલાક લાઇટ બંધ રહે તો ફરી લાઇન ખાલી થઈ જાય તો પાછી લાઇન ભરાય તો 1-1.5 એટલું સમય પાછું રહે છે. એટલે એના કારણે થોડુંક આ ખોરવાનું છે, મતલબ વહેલું મોડું પાણી થાય છે. બાકી આખું વર્ષ અમે કન્ટિન્યુ પાણી જે પહેલાં જે પાણી 10-12-15 દિવસે આવતો એની જગ્યાએ 2-3 દિવસે 4 દિવસે પાણી અમે રેગ્યુલર આપતા જ હતા. પણ હાલ આ પરિસ્થિતિ આવી થઈ છે ને પાછું ટાર્ગેટ એવું હતું કે 10 થી 15 જૂનમાં વરસાદ આવી જાય છે. આ વખતે થોડુંક વરસાદના કારણે થોડુંક ડીલે થયું છે. જો ટાઈમે વરસાદ આવી જાય, અમે જે ટાર્ગેટ ચાલતા દર વખતે જે વરસાદ ટાઈમિંગ આવે છે ને એ જો વરસાદ આજે આવી જાય
તો અમારે આ કંઈ એવી મુશ્કેલી ઊભી થાય જ નહીં ને પ્રજાના સહન કરવામાં આવે જ નહીં. છતાં અમે અત્યારે સરકારમાં રજૂઆત કરીએ છીએ અને એકદમ એની ઉપર પૂરી આખી અમે નગરપાલિકાની તમામ કાઉન્સિલર છે, ચીફ ઓફિસર છે, તમામ એન્જિનિયરો છે, એનું કટિબંધન છે અને ફૂલ મહેનત કરીએ છીએ કે લોકોને પરેશાન ન થાય અને પૂરી અમે મહેનત કરશું. જેડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર, માંગરોળ.